એમ છ ખાખીના યોદ્ધાઓ તૈયારી કરી લીધી ગાંધીનગર જવાની? બધું છે એ જોડે રાખી લીધું, આધાર કાર્ડ ને રાખવાનું કીધું છે. બીજું તો આમ જો કે કંઈ નથી કીધું. બાકી બધાને કોલ આવી ગયા કે હજી કોઈને બાકી છે? કોઈને બાકી હોય તો ચિંતા ના કરતા, આજના દિવસમાં છે તમને બધાને કોલ આવી જશે. આઈ થિંક જુનાગઢ વાળા એક બે મેસેજ હતા કે જુનાગઢથી કોલ નથી આવ્યો, બરાબર? તો એ લોકો કંઈક કામમાં હશે, કોલ કરી દેશે તમને લોકોને, તમે ચિંતા ના કરતા. બીજી આજના વિડીયોમાં છે ને આપણે એક અગત્યની માહિતી વિશે વાત કરવાની છે કે જે પ્રમાણે નોટિફિકેશન આવી છે એ પ્રમાણે તમારી ટ્રેનિંગ ફેબ્રુઆરી 2026માં ચાલુ થવાની પૂરેપૂરી સંભાવના છે. હવે વાત જોવાની એ રહી કે ભરતી બોર્ડ જો ફેબ્રુઆરી 2026માં ટ્રેનિંગનું ગોઠવે છે તો ચાલુ ભરતીનું રનિંગ ક્યારે લેશે? કારણ કે જો એ લોકો 15 જાન્યુઆરીથી બી રનિંગ ગોઠવે છે ને તો બી તમે સમજો 10 લાખ ઉપર ફોર્મ ભરાણા છે, એટલે ઓછામાં ઓછા 2 મહિના તો રનિંગ ચાલવાનું જ છે. એટલે એ રનિંગ ફેબ્રુઆરી માર્ચ સુધી તો ચાલે. તો હવે કદાચ એ લોકો એવું કરે કે જે પણ લોકો ફેબ્રુઆરીનું કહે છે કે ટ્રેનિંગમાં અત્યારે સંભાવના દર્શાવેલી છે એવી, પણ કદાચ એવું થાય કે એમાં થોડું ઘણું મોડું થઈ જાય, બરાબર, અત્યારે રનિંગ લેવું હોય તો. અને બાકી છે એ કદાચ રનિંગ પાછળ જાય, પણ એવું જ લાગતું નથી કે રનિંગ પાછળ જાય, કારણ કે ભરતી બોર્ડ લઈ જ લેવાનું છે રનિંગ. એટલે અત્યારે તો એ છે કે હવે ભરતી બોર્ડ છે એ રનિંગ લેશે કે પછી છે એ લોકો ટ્રેનિંગમાં મોકલશે. આઈ થિંક એ લોકો ટ્રેનિંગમાં મોકલી દેશે, કારણ કે આમે ટ્રેનિંગમાં તો જવાનું જ છે. થોડુંક લેટ થશે પણ આ બધી હજી પ્રોસેસ પૂરી થઈ રહેશે ને ત્યાં પછી ટ્રેનિંગ ચાલુ કરી દેશે. અને ટ્રેનિંગને લઈને અત્યારે જે અપડેટ આવી છે કે તમારી છે એ 2026માં છે ટ્રેનિંગ શરૂ થવાની સંભાવના છે. એના માટે જે પણ જિલ્લામાં ને જે જગ્યાએ છે એ ક્વાર્ટર આપવામાં આવ્યા છે અને જે જગ્યાએ છે ટ્રેનિંગ આપવાની છે એ જગ્યાએ ત્યાં કીધું છે કે તમારે ત્યાં છે રહેવા જમવાની પ્રોપર વ્યવસ્થા છે કે નહીં, પ્રોપર ફેસિલિટી છે કે નહીં, ત્યાં છે એ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે કે નહીં. આ બધું છે એ લોકો જે ભાઈ લોકો છે ત્યાં ટ્રેનિંગ આપવાના છે એ લોકો પાસેથી ડેટા મંગાવેલો છે. અને પોલીસ સ્ટેશનમાં જે જગ્યાએ છે એ જગ્યાએ એવું પણ કીધેલું છે કે તમારે છે એ કપડાં જે પણ લોકોને ખાખી આપવાની છે, યુનિફોર્મની વ્યવસ્થા, એ બધું છે તમારે પહેલેથી તૈયાર રાખવી. હવે છે આ પ્રક્રિયા બહુ જલ્દી પૂરી થવાની છે, બરાબર? એટલે છે એ લોકોએ અપડેટ આપી છે કે અત્યારે તમે બધું ના હોય ને તો અત્યારે તમારી પાસે ટાઈમ છે, બધું તૈયાર કરી લેજો. ફેબ્રુઆરીમાં છે એ ટ્રેનિંગ ચાલુ કરી દેવી છે. એટલે અમુક મને કોમેન્ટ એવી હતી કે બેન તમે ખાખી સીવડાવી લીધી કે નહીં? ભલામણ સરકાર આપણને કાપડ આપશે, એનામાંથી આપણે ખાખી સીવડાવશું, એટલે થોડીક તૈણા રાખો. એ લોકો ખાખીનું છે એ યુનિફોર્મનું કાપડ આપશે. એટલે એક તો આ અપડેટ હતી કે અત્યારે તમારે છે એ ટ્રેનિંગ શરૂ થવાની છે ને એને લઈને માહિતી હતી. બીજું એ કે એમાં છે એ જિલ્લા વાઇઝ જે જગ્યાએ છે ટ્રેનિંગ સેન્ટર આપવામાં આવેલા છે ને ત્યાં દર્શાવેલું છે મોસ્ટ ઓફ ગર્લ્સને છે હથિયારી બિન હથિયારી આ બંને ગર્લ્સને છે ને મોટે ભાગે ટ્રેનિંગ કાં વડોદરામાં હશે ને કાં જુનાગઢમાં હશે. એટલે તમારા ઇલાકાની નજીક કયું પડે છે જોઈ લેજો. સૌરાષ્ટ્રવાળાને એ બધા હશે એ લોકોને મોટે ભાગે છે એ જુનાગઢમાં આપેલું છે, કારણ કે જુનાગઢમાં છે એ 2 સેન્ટર ફાળવેલા છે. એક તો આપણે છે ત્યાં આપણે PDF મેં કોમેડી પોસ્ટમાં નાખેલી હતી ઓલું એનો સ્ક્રીનશોટ લઈને જોઈ લેજો. એમાં મોટે ભાગે છે એ છોકરીઓને વડોદરા અથવા તો છે એ જુનાગઢ ખાતે છે આપવામાં આવેલા છે. અને ભાઈઓને છે એ અલગ અલગ ટ્રેનિંગ સેન્ટર છે, કારણ કે ભાઈઓની સંખ્યા વધારે છે એટલે અલગ અલગ ટ્રેનિંગ સેન્ટર છે એ ફાળવવામાં આવેલા છે. અને કયા ટ્રેનિંગ સેન્ટર ઉપર કેટલા લોકોની જગ્યા છે એ બી છે આખું લિસ્ટ નાખેલું છે. એટલે તમને લોકોને એવું હોય તો જોઈ લેજો. હથિયારી બિન હથિયારીના છે એટલે ટ્રેનિંગ સેન્ટર અલગ આપવામાં આવેલા છે. કીધેલું છે કે આટલા હથિયારી ટ્રેનિંગ સેન્ટર, આટલા હથિયારી જે પણ લોકો છે એ લોકોની ટ્રેનિંગ છે આ ટ્રેનિંગ સેન્ટર ખાતે થઈ શકે. એટલે હવે છે ટૂંક સમયમાં એવી તમને ખબર પડી જશે કે તમારે ટ્રેનિંગ માટે ક્યાં જવાનું છે, બરાબર? એક આ હતું અપડેટ. અને પછી બીજું અપડેટ એ હતું કે અત્યારે છે બિન હથિયારીનો મારી સામે છે એ સિલેબસ બી આવી ગયો છે કે બિન હથિયારીમાં તમારે લોકો ન્યા બી જઈને ભણવાનું જ છે. હજી 10 પેપર હશે, બરાબર, ભણવાનું છે તમારે, છે આઉટડોર ટ્રેનિંગ હશે, ઇન્ડોર ટ્રેનિંગ હશે, એનો આખો સિલેબસ બી આવી ગયો છે. હવે સિલેબસ જોઈને ઘણા બધા લોકો ગભરાઈ ગયા હશે કે 8 મહિનામાં આટલું કરવાનું, એટલું કરવાનું. આપણે હુકમ ઉપાધિ કરવી? એ લોકોને કરાવવાનું ને આપણે ત્યાં જઈને અહીંયા વાંચીએ, ત્યાં જઈને વાંચવાનું છે, બરાબર? પેપર લેવાશે જે થશે અહીંયા આપણે પેપર આપીને પાસ થઈએ, ત્યાં પેપર આપી દેશું. એટલે એક તો અત્યારે એ સામે આવ્યું છે કે આટલા કલાકો છે એ લેક્ચર લેવાશે. આખું છે એ શેડ્યુલ સામે આવ્યું છે. એ શેડ્યુલનો વિડીયો છે હું હમણાં કાલકા છે પરમ દિવસે બનાવી દઈશ. આખું છે સવારે તમારે 6:30 થી લઈ અને સાંજે છે 6:30 સુધી 12 કલાકનું છે ટાઈટ શેડ્યુલ આખું આપેલું છે. એમાં
એ લોકોએ છે ક્લિયર કટ કરીને આપ્યું છે કે આટલા વાગે તમને આ જમવાનો બ્રેક મળશે, આટલા વાગે તમારે ઇન્ડોર ટ્રેનિંગ હશે, આટલા વાગે તમારે આઉટડોર ટ્રેનિંગ હશે, બરાબર. એટલે એ બધું એમાં આપેલું છે. એટલે હવે છે એ આ બધા શેડ્યુલમાં ફિક્સ થાય એના માટે છે તમે કદાચ સવારે મોડા ઉઠતા હો કે હમણાં આપણે કાંઈ કામ ધંધો નથી તો આરામથી છે 10 વાગે ઉઠીએ તો એની થોડીક પ્રેક્ટિસ પાડજો વહેલા ઉઠવાની. બીજી કે આઉટડોર ટ્રેનિંગ હશે ને તો પ્રોબ્લેમ આવી શકે. જે પણ લોકો છે એ મારી જે માણસો તેને ઘરે બેઠા હશે એ લોકોને પ્રોબ્લેમ આવી શકે કે થોડીક છે એ ફિઝિકલ એક્ટિવિટી રાખજો, કારણ કે પછી ત્યાં જઈને ડાયરેક્ટ બીમાર પડો એના કરતાં અત્યારથી થોડીક તૈયારી રાખો ને તો બેસ્ટ રહેશે. એટલે મોટે ભાગે છે એ જે પણ લોકોને હોય ને કે આપણે થતું નથી, ગ્રાઉન્ડે માંડ થયું હોય એમ, બરાબર, એ લોકોને અત્યારથી થોડી ઘણી તૈયારી રાખવી તમારી ટ્રેનિંગ હશે. બાકીના છે એ ટ્રેનિંગનો સામાન ને શું મળે છે, ટ્રેનિંગમાં શું લઈ જવું એનો ઓલરેડી જો કે વિડીયો બનાવેલો છે, પણ હવે છે એ સામાનને પેક કરશું ત્યારે ચોક્કસથી છે આખો વિડીયો બનાવશું કે શું લઈ જઈએ છીએ, શું લઈ જવું જોઈએ. એક દિવસ એવું હોય છે તો વહેલો અપલોડ કરી દઈશું કે તમને છે એનાથી શું આપે છે, કેટલા શૂઝ આપે છે, શું કપડાની જોડી, તમને બધું હવે છે થોડા સમયમાં આવશે, બરાબર. અને સામાન લઈ જવો તો મોટે ભાગે આપણી જીવન જરૂરિયાતની વસ્તુ હોય એ તો આપણે લઈ જ જવાની છે. અને બાકી એના સિવાય કંઈ બી હોય તો પછી આઉટપાસ મળે ત્યારે લઈ લેવાનું હોય. અને એમાં કેટલી રજાઓ છે, કેટલી રજા મળવાની છે એના વિશે બી છે એમાં બધું લખેલું છે. પણ એનો છે એ વિડીયો હું ટૂંક સમયમાં બનાવી દઈશ અને એનો છે સ્ક્રીનશોટ હું કોમેન્ટ બોક્સમાં નાખી દઈશ જેથી કોઈને વાંચવું હોય તો વાંચી લેજો. પણ છે પીડીએફ બહુ મોટી છે, આઈ થિંક એ સિલેબસવાળી ને એ પીડીએફ છે ને એ 35-36 પેજની છે. આટલી મોટી પીડીએફ છે એ કોમેન્ટ બોક્સમાં કેમ નાખી, પણ ઇમ્પોર્ટન્ટ છે એના સ્ક્રીનશોટ લઈને હું કોમેન્ટ બોક્સમાં નાખી દઈશ એટલે તમે લોકો જોઈ લેજો. બીજું એક ક્વેશ્ચન હતો કે અમારે છે ટ્રેનિંગ દરમિયાન એક્ઝામ હોય કોઈ તો જવા દે કે કેમ. તો ત્યાં એ લોકોને છે તમે કોલ લેટર બતાવો, તમારે ધારો કે કોઈ કોલેજની એક્ઝામ છે, અમુક મને કોમેન્ટ એવી હતી કે બેન અમારે સેમેસ્ટરની એક્ઝામ આવે ત્યારે જવું પડે તો શું કર્યું, તો એ લોકોને છે ઓલરેડી પહેલાં કહી દેવાનું કે અમારે છે હોલ ટિકિટ બતાવી દેવાની, લોકો જોડે પહેલાં પરમિશન લઈ લેવાની કે અમારે આ એક્ઝામ આવે ત્યારે અમને રજા જોશે. પછી એવું આવતું હોય ને તમારે તો બીજી આડી અવળી રજાઓ નહીં પાડવાની. હા, તમને મહિનામાં એકાદ જે રજા મળતી હોય ને રજાઓ નહીં પાડવાની, એના બદલામાં છે રજાઓ છે ભેગી કરીને રાખવાની. તમારી એક્ઝામ ના આવતી હોય ને ત્યારે એ લોકો તમને જવા દે છે. એટલે એવી એક્ઝામ કે આવતી હોય તો તમારે ચિંતા નહીં કરવાની. એટલે આજ તો એ જ વાતો હતી કે ટ્રેનિંગની છે એ તૈયારી રાખજો. હવે થોડા સમયમાં છે ટ્રેનિંગમાં વધારે જવાનું છે. બીજું કે સિલેબસ ત્યાં બી આવશે, ત્યાં બી વાંચવાનું આવશે, BNS તમારે ભણવાના આવશે, બરાબર, સાક્ષી અધિનિયમ છે એ ભણવાનું આવશે. એટલે મોટે ભાગે છે એ આપણે કાયદા નથી ભણ્યા, આપણે કાયદાની તૈયારી નથી કરી તો એ લોકો ન્યાય કાયદા ભણાવવાના છે, ન્યાયની એક્ઝામ લેવાના છે, બંધારણ ન્યા બી આવવાનું છે. એટલે તૈયારી રાખજો ફૂલ. અને વાંચવા લખવાનું મૂકી દીધું હોય તો થોડીક છે એ તૈયારી રાખજો. અને બાકી તમારે છે એ 23 તારીખે જવા જ છો એટલે ત્યાં બી છે એ તમને ખબર પડી જશે, નિમણૂક પત્ર આપી દેશે, બરાબર, એટલે કે પસંદગી પત્ર આપશે. પછી હજી થોડી પ્રોસેસ છે કે તમને મેડિકલ થશે ને, આલું થશે ને, પેલું થશે ને, તમારી પોલીસ સ્ટેશને બરકશે ને, એ બધું થોડાક સમયમાં છે પૂરું થઈ જશે અને પછી છે ફાઇનલી તમારે ટ્રેનિંગમાં જવાનું થશે. એટલે તૈયારી રાખજો. બાકી આના સિવાય કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી છે આપણે મળશું પછી નવા વિડીયોમાં નવી માહિતી સાથે.